કચ્છના પશુપાલકોની ગૌરવ સમાન સહકારી સંસ્થા સરહદ ડેરીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે। ડેરીના ચાંદ્રાણી સ્થિત પ્લાન્ટ ખાતે હવે અમૂલ બ્રાન્ડની 2 નવી ફ્લેવર કેસર પિસ્તા અને રાજભોગ મટકા કુલ્ફીનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે। અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા પ્રોડક્ટ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે અમૂલ મટકા કુલ્ફીનું ઉત્પાદન કરનાર સરહદ ડેરી ભારતભરમાં પ્રથમ છે, જે ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે ખરેખર ગર્વની વાત છે। આ નવી મટકા કુલ્ફી ₹70 પ્રતિ 100 ગ્રામના સિરામિક પેકમાં સમગ્ર ગુજરાત અને કચ્છ જિલ્લાના બજારો તેમજ અમૂલ પાર્લર પર ઉપલબ્ધ થશે। જન્માષ્ટમીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને ખાસ ભેટ સ્વરૂપે આપી શકાય તેવા પેકિંગમાં તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। વલમજી હુંબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ, વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત। લગભગ સરહદ ડેરી મારફત અમૂલની નવી બ્રાન્ડ દર મહિને એકાદી વખત લોન્ચ થતી હોય, પણ આ વખતે વિશિષ્ટતા એ છે કે જન્માષ્ટમીની અમૂલ તરફથી સમગ્ર પ્રજાને ભેટ આપવા માટે શાહી અમૂલ કુલ્ફી અને સિરામિક પોટ જે આવે છે એમાં એની લોન્ચ કરી છે। અને એની 2 જાતો અત્યારે લોન્ચ કરી છે, રાજભોગ છે અને કેસર પિસ્તા છે। એની એમઆરપી ₹70 છે। સમગ્ર ભારતમાં અમૂલ બ્રાન્ડની આ પ્રથમ વેરાયટી છે અને અમૂલે એના માટે સરહદ ડેરીને પસંદ કરી છે। એટલે સરહદ ડેરીએ આજની તારીખે આ બંને શાહી કુલ્ફી, રાજભોગ અને કેસર પિસ્તા અહીંથી લોન્ચ કરવામાં આવી છે અને આવતીકાલથી સમગ્ર દેશમાં, દિલ્હી, મુંબઈ, કલકત્તા, સમગ્ર દેશમાં આવતીકાલથી આ શાહી કુલ્ફી મળતી થઈ જશે। અમૂલની બ્રાન્ડ પણ સમગ્ર ઇન્ડિયામાં લગભગ 350ની આસપાસ પ્રોડક્ટ બનાવતી હશે, પણ આ પ્રોડક્ટ એમાં નવી છે અને એ પ્રોડક્ટ સરહદ ડેરી બનાવી। તેના માટે સરહદ ડેરીના અધિકારીઓ, કર્મચારીઓ તમામને ખૂબ ખૂબ અભિનંદન છે। અને આ શાહી અમૂલ કુલ્ફી સિરામિક પોટમાં પ્રથમ વખત લોન્ચ થઈ રહી છે। એટલે મને આશા અને અપેક્ષા છે કે રાજભોગ અને કેસર પિસ્તા બંને આઈસ્ક્રીમો પબ્લિકમાં ખૂબ ગમતી થશે અને મટકા કુલ્ફી જેવી આઈટમ હોવાને કારણે જન્માષ્ટમીની યાદ પણ લોકોને રહેશે અને ખૂબ આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ સમગ્ર પ્રજા કિફાયત ભાવે મેળવે એવી અપેક્ષા અને સૌને અભિનંદન।